જ્યારે બારામતી એરપોર્ટ ઉપર વિમાન લેન્ડ થયું અને અચાનક રનવે પરથી બહાર ઉતરી ગયું અને જબરજસ્ત આગ લાગી ગઈ અને વિમાનના ટુકડા થઈ ગયા. મહારાષ્ટ્રથી આજે એક જબરજસ્ત શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની અંદર મોત થઈ ગયું છે અને એમની સાથે અન્ય જે સ્ટાફના લોકો હતો 4, એટલે ટોટલ 5 લોકોનું વિમાનમાં આગ લાગવાને કારણે મોત થયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, એનસીપી પાર્ટીના ચીફ અને શરદ પવારના ભત્રીજા અજીત પવાર બુધવારના દિવસે સવારે મુંબઈથી એક ચાર્ટર પ્લેન એમાં નીકળ્યા, જે VSR વિમાન હતું, Learjet 45, અને એ એમનું પ્રાઇવેટ પ્લેન હતું. એ મુંબઈ એરપોર્ટ પરથી સવારે 8 વાગે નીકળ્યા અને પુણેથી 100 કિલોમીટર દક્ષિણમાં આવેલા બારામતીમાં એક જનસભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા. હવે મુંબઈથી બારામતીનું અંતર 256 કિલોમીટર હતું, પરંતુ સવારે 8 વાગે નીકળ્યા અને 8:45 વાગે જ્યારે બારામતી એરપોર્ટ ઉપર વિમાન લેન્ડ થયું અને અચાનક રનવે પરથી બહાર ઉતરી ગયું અને જબરજસ્ત આગ લાગી ગઈ અને વિમાનના ટુકડા થઈ ગયા અને વિમાનની અંદર 5 લોકો સવાર હતા. એ 5 લોકોના મોત થયા છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. એમાં એક અજીત પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, HC વિદિત જાદવ, જે અજીત પવારના અંગત સુરક્ષા અધિકારી હતા, કેપ્ટન સુમિત કપૂર પાયલોટ હતા, કેપ્ટન સંભવી પાઠક પાયલોટ હતા, અને 5મી પિંકી માલી, જે ફ્લાઇટ એટેન્ડન્ટ હતી, જોનપુરની વતની હતી અને અજીત પવારની સાથે ઘણા વર્ષોથી આ ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી. અજીત પવાર સવારે જ્યારે મુંબઈથી નીકળ્યા ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હશે, કારણ કે પંચાયતની ચૂંટણી માટે બારામતીમાં જાહેર સભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા. હવે અજીત પવારના પરિવારની અંદર એમના પત્ની સુનેત્રા પવાર, કે જેઓ હમણાં 2024માં રાજ્યસભાના સાંસદ બન્યા, એમનો એક પુત્ર છે પાર્થ પવાર, જે 2019માં માવલ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યો લોકસભાની, પરંતુ હારી ગયા. બીજો એક પુત્ર છે જય પવાર, એને રાજકારણમાં એ અત્યારે સક્રિય નથી અને બિઝનેસ સંભાળે છે. અને અજીત પવાર 5 વખત અત્યાર સુધીમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી CM રહી ચૂક્યા છે. હવે આ વિમાન ક્રેશ થવાનું કારણ શું એ જાણવામાં બધા લોકોને રસ છે, પરંતુ અત્યારે એક્ઝેક્ટ કારણ સામે નથી આવ્યું. પરંતુ કેટલાક મીડિયા અહેવાલોની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિમાન રનવેની બાજુમાંથી બહાર નીકળી ગયું અને એને કારણે અચાનક ક્રેશ થઈ ગયું અને આગ લાગી ગઈ અને વિમાનના ટુકડા થઈ ગયા. બીજું એક કારણ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે વિમાન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે પાયલોટે લેન્ડિંગ દરમિયાન કંટ્રોલ ગુમાવી દીધો હશે. બીજું કારણ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું પણ છે, અથવા બર્ડ સ્ટ્રાઇક, એન્જિન ફેલ થવું અને ખરાબ હવામાન હતું, ધુમ્મસ હતું, તો ધુમ્મસમાં વિઝિબિલિટી નહીં હોવાને કારણે વિમાન ક્રેશ થયું હોઈ શકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હવે આ વિમાન ક્રેશ થવાની તપાસ થશે અને એમાં આપણને બધાને ખબર છે કે દરેક વિમાનની અંદર જે બ્લેક બોક્સ હોય છે એના પરથી જ એક્ઝેક્ટ કારણ ખબર પડે, કારણ કે બ્લેક બોક્સની અંદર બધી ડિટેલ રેકોર્ડ થતી હોય છે કે કેવી રીતના પડ્યું, ક્યાં ઉતર્યું, બધા જ કારણો બ્લેક બોક્સમાંથી ખબર પડશે. આ જે Learjet 45 છે એ અગાઉ બી એક વખત 14 સપ્ટેમ્બર 2023ના દિવસે છત્રપતિ શિવાજી એરપોર્ટ ઉપર અકસ્માતગ્રસ્ત થયું હતું, પરંતુ એ વખતે તો કોઈના મોત નહોતા થયા. જે લોકોએ આ ઘટનાને નજરે જોઈ છે એમણે એવું કહેવું છે કે જ્યારે વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું ત્યારે 4 થી 5 જેટલા જબરજસ્ત ધડાકા થયા
અને આગ ફાટી નીકળી હતી અને વિમાનના ટુકડા થઈ ગયા હતા. હવે અત્યાર સુધીમાં જે રાજકીય નેતાઓના પ્લેન ક્રેશ અથવા રોડ અકસ્માતની અંદર મોત થયા છે એમાં હમણાં જ આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂન 2025ના દિવસે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્રેશ થયું અને એમાં એમનું મોત થયું. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ગોપીનાથ મુંડે 3 જૂન 2024ના દિવસે કાર ક્રેશ થવાને કારણે એમનું મોત થયું હતું. કોંગ્રેસના નેતા અને રાજીવ ગાંધીના ભાઈ સંજય ગાંધીનું 23 જૂન 1980ના દિવસે દિલ્હી સફદરજંગ એરપોર્ટ ઉપર પ્લેન ક્રેશ થવાને કારણે મોત થયું હતું. માધવરાવ સિંધિયા પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા, એમનું 30 સપ્ટેમ્બર 2001ના દિવસે પ્લેન ક્રેશ થવાને કારણે મોત થયું હતું. GM બાલયોગી જે આંધ્રપ્રદેશના એક તળાવની અંદર પ્લેન ક્રેશ થઈ ગયું હતું અને 3 માર્ચ 2002ના દિવસે એમનું નિધન થયું હતું. TDPના નેતા હતા અને લોકસભામાં સ્પીકર રહી ચૂક્યા હતા. YS રાજશેખર રેડ્ડી 2 સપ્ટેમ્બર 2009ના દિવસે પ્લેન ક્રેશમાં એમનું મોત થયું હતું અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા. તો આ મહારાષ્ટ્ર માટે બહુ શોકિંગ ન્યૂઝ છે, કારણ કે અજીત પવાર હજુ તો લગભગ 65 વર્ષના છે અને બારામતીમાં એક સભાને સંબોધવા જતાં બારામતી એરપોર્ટ ઉપર લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ થઈ ગયું અને એમનું મોત થયું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.